વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સસ્પેન્ડેડ અધિકારીઓની અપ્રમાણસર મિલકત અંગે તપાસ થશે। આરએનબીના સસ્પેન્ડેડ કર્મચારીની 6.5 કલાક પૂછપરછ ચાલી। મદદનીશ ઇજનેર જેવી શાહની એસીબીએ પૂછપરછ કરી છે। નાયબ કાર્યપાલક ઇજનેર યુસી પટેલ અને આરસી પટેલની પણ પૂછપરછ કરવામાં આવી છે। કાર્યપાલક ઇજનેરને નિવેદન નોંધાવવા હાજર થવા નોટિસ આપવામાં આવી છે। स्वैच्छिक निवृत्ति लेनार कार्यपालक इजनेर थोराटने पण नोटिस मोकलवामां आवी छे। रवि अग्रवाल अमारी साथे फोन लाइन पर जोड़ाई गया छे। रवि, जे निवृत्त कर्मचारीओ छे साथे साथे जे लोकोने विरुद्ध कामगीरी चाली रही छे ते अंगे हवे तपास क्यां पहोंची छे? बिल्कुल बात करवामां आवे दीक्षिता, तो जे रीतना गंभीरा ब्रिज दुर्घटना घटी अने तेमां 21 लोकोना मृत्यु थया त्यार पछी राज्य सरकार द्वारा आरएनबीना 4 अधिकारीओने सस्पेन्ड करवामां आव्या हता અને હવે સરકાર દ્વારા આ તમામ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકત છે કે કેમ તેની તપાસ માટે એસીબીને તપાસ સોંપવામાં આવી છે, જેના કારણે એસીબીએ જે તમામ સસ્પેન્ડેડ 4 અધિકારીઓ છે તેમના નિવેદન લીધા છે, જેમાં જેવી શાહની પૂછપરછ કરવામાં આવી છે, સાથે જ યુસી પટેલ અને આરટી પટેલની પણ પૂછપરછ કરવામાં આવી છે। તમામની 6 કલાક જેટલી સમય સુધી પૂછપરછ કરી। આ ઉપરાંત એસીબીએ જે એનએસ નાયકાવાલા કાર્યપાલક ઇજનેર છે તેમને નિવેદન નોંધવા માટે નોટિસ પણ પાઠવી છે। સાથે જ આના પહેલાના જે પૂર્વ એટલે કે નિવૃત્ત કાર્યપાલક ઇજનેર છે થોરાટ તેમને પણ નોટિસ પાઠવવામાં આવી છે, તેમનો પણ જવાબ લેવામાં આવશે, પરંતુ હાલમાં તેઓ વિદેશ પ્રવાસ હોવાની માહિતી મળી રહી છે। એટલે ક્યાંક કહી શકાય કે રાજ્ય સરકાર સમગ્ર જે તેમના પર જે છાંટા ઉડ્યા હતા અને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો સરકારને લઈને, ત્યારે તેની છબી સુધારવા માટે હવે આ જે અધિકારીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એક કાર્યવાહી શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે। હાલમાં તો એસીબીની તપાસ ચાલી રહી છે, કોઈની સામે ગુનો દાખલ નથી થયો, પરંતુ એસીબીની તપાસ બાદ જો અપ્રમાણસર મિલકત મળી આવશે તો ચોક્કસથી એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ અધિકારીઓ સામે કરવામાં આવી શકે છે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર રવિ સમગ્ર વિગત બદલ।